આ 4000ની સાડી તમે લાયા? હા હું લાવી. તમારી હિંમત કઈ રીતે થઈ અમને પૂછ્યા વગર આટલી મોંઘી સાડી લાવવાની? પૈસા કઈ ઝાડ ઉપરથી નથી આવતા અને અમારે કઈ લોટરી નથી લાગી. તમને શરમ નથી આવતી આટલી મોંઘી સાડી લાવતા? મારે લાવવું હોય ને તો હું 17 વાર વિચારું છું પછી લાવું છું. જેમ જેમ ગળપણ આવતું જાય છે ને તેમ તેમ તમે બગડતા જાવ છો. તમને ખબર પડે છે ઘરના ખર્ચા કેટલા બધા છે? સ્કૂલ ફી, ટ્યુશન ફી, ઘરનું ભાડું, લાઇટ બિલ. તમારો છોકરો બધું કેટલું મેનેજ કરશે? પણ બેટા મને ગમી જાય ને એટલે મિલી હતી. પણ તમારે ઘરના ખર્ચા સામે તો જોવું તું. શું છે તમારા બંનેને? કેમ સવારમાં ઝઘડો બેસી ગયા છો? આ જો તમારી મમ્મી 4000ની સાડી લાયા, ઘરમાં એક તો ખર્ચા પત્તા નથી અને આ તમારી મમ્મી ખોટા ખર્ચા કરે છે. બે તને ખબર છે આ સાડી મમ્મીએ કોના માટે લીધી છે? તારો જન્મદિવસ આવે છે ને એટલે મમ્મીએ તારા માટે આ સાડી લીધી છે. એકવાર પૂછવું તો હતું પ્રેમથી, અને તારા માટે ના મંગાવ્યું અને એને એના માટે મંગાવ્યું તો શું થઈ જવાનું હતું? તને ખબર ના હતું કહી દઉં, આ સાડી છે ને હું તારા માટે લાવવાનો હતો, પણ મમ્મીને ખબર પડી ગઈ કે મારા બજેટ નથી, એટલે મમ્મી એના પેન્શનના આવેલા પૈસાની જે બચત કરી હતી ને એમાંથી મમ્મીએ તારા માટે સાડી લાવી છે, કારણ કે ઘર ખર્ચના પૈસામાં કોઈ તકલીફ ના પડે. બેટા તમે નાની વાતમાં બે જણા ઝઘડશો નહીં, જે થવાનું તે થઈ ગયું. જોયું ને તે? સોરી મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. અને હવે આ સાડી છે ને એ હું નહીં, આ સાડી છે ને તમારી જ છે ને તમે જ પહેરશો.